રીતે 5 ગુના નોંધવામાં આવ્યા છે. એક આ એટ્રોસિટીની મદદગારીમાં, પ્રોહિબિશનમાં મતલબ મારા કબજામાંથી મળ્યો જ નથી. વિડીયોગ્રાફીમાં તો મને બતાવે, અને જો મળ્યો હોય ને હાલ તો હું એક હતી તો પછી પાર્થને ઉષાના નામ અંદર શું કામ નાખવામાં આવ્યા? માત્ર ને માત્ર એક ષડયંત્ર છે, અને ષડયંત્રમાં અમને આ ભોગ બનાવવામાં આવ્યા છે. અને પછી ફરજ રૂકાવટમાં તો મેં પ્લાઝો પહેર્યો તો સાહેબને એક મારે એટલું ન કહી શકાય કે ભાઈ હું પ્લાઝો પહેર્યો છે, હું તો કપડાં ચેન્જ કરીને 5 જ મિનિટમાં નીચે આવી ગઈ હતી, છતાં મારી પર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો. સીમ એની ભૂલના કારણે રહી ગયું હતું મારી બેગમાં. હું મુંબઈથી આવતી હતી, મેં કોઈ બિનઅધિકૃત ઉપયોગ પણ નહોતો કર્યો, છતાં પણ 4થો ગુનો મારીમાંથી એ દાખલ કરવામાં આવ્યો. અને 5મો ગુનો આ કે જેને મતલબ અત્યારે જે મારી ઉપર ફરિયાદ કરી છે કુંદને, એને 30/12 એની પહેલાંની એક તારીખ છે, એને વોરંટ બજાવે છે, એને હાજર રહેવાનું કહે છે કે તમે મહુવા ખાતે કે નિવેદન લખાવા આવજો, અને પછી મારી પર ગુનો નોંધાય છે. આવા તો કેટલાય માણસો છે જેના મારી પાસે પ્રૂફ છે કે મારે થોડો ઘણો અણબનાવ હોય એ માણસોને બોલાવે છે કે તમને SP સાહેબની, IG સાહેબની તમામ મદદ મળી રહેશે, તમે આની સામે ગુના નોંધો. એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ, અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસની માંગ કરીએ. આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા માંગે છે કે એની વાત જવા દો. પછી બીજું કે મને મુંબઈથી ધરપકડ, મારી લીગલી ધરપકડ જ નહોતી કરી, મારું અપહરણ કરવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મચારી વગર ધરપકડ કરવામાં આવી છે, નંબર પ્લેટ વગરની ગાડીમાં ધરપકડ કરવામાં આવી છે, અંધારામાં ધરપકડ કરવામાં આવી છે. મને વોશરૂમ સુધી જવા દેવામાં નથી. મેં એને કીધું, સાહેબ મેં કીધું હું આતંકવાદી નથી, હું કોઈ ટેરરિસ્ટ નથી, મને વોશરૂમ તો જવા દો એટલીસ્ટ. પણ મને મારી કોઈ મારી વસ્તુ કોઈ ક્યાંય સાંભળવામાં નથી આવી કે ઉપરથી હુકમ છે કે તમને કે ક્યાંય જવા દેવામાં નહીં આવે. પછી તો મેં એમ કીધું, મેં કીધું સાહેબ મેં તમે વોશરૂમમાં મેં ફોન તો કરવા નથી દીધો, મારા ઘરે જાણ કરવા નથી દીધી, તો મને ખાલી તમે એટલું તો મને વોશરૂમ તો જવા દો. મેં કીધું એ તો મેં કીધું આતંકવાદી હોય ને એને મેં કીધું આવી સુવિધા તો મળે. મેં કીધું આ તો મેં કીધું કુદરતી વસ્તુ છે. ત્યારે તો પછી એ જેબલિયા સાહેબ, PI જેબલિયા સાહેબ છે, એ ટોયલેટ ચેક કરવા જાય છે મારું, અને પછી મને અંદર એમાં જવા દે છે. અને પછી મેં કીધું સાહેબ તમે મેં જે આ રીતે કર્યું છે ને, હવે હું કોર્ટમાં કહીશ કે મને આ રીતે મારી ધરપકડ કરી છે. એટલે મેં ફરિયાદ દાખલ કરી. પછી પાર્થે તે મતલબ ફરિયાદ દાખલ કરી હતી કોર્ટમાં. સાહેબ સમક્ષ, જજ સાહેબ સમક્ષ કીધું હતું કે મને રીમા ઝાલાએ ખોટી રીતે ગોંધી રાખીને મને માર માર્યો છે, મને 4 વાર નિવેદન દીધું, મતલબ નિવેદન માટે બોલાવ્યો છે, અને 4 દિવસે મને આજે રજૂ કર્યો છે, અને મને ઢોર મારવામાં આવ્યો છે.